નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં દરેકનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટરનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણા વિડીયો લેક્ચર શ્રેણીમાં આપણે ગયા લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 કે જે આપણું છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, તેનો આપણે અભ્યાસ ચાલુ કર્યો છે. તો આપણે આજનો લેક્ચર ચાલુ કરતાં પહેલાં થોડુંક જૂના લેક્ચરનું પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને આજના જે ટોપિક છે એને રિલેટેડ જ છે, જેથી કરીને આપણને સરળતાથી સમજાય છે. સૌપ્રથમ મિત્રો, આપણા પાસે ગયા લેક્ચરમાં એક પ્રશ્ન આવ્યો હતો કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? બરાબર ને? એક્ઝેક્ટલી આપણે કોઈ પણ વસ્તુ વિશે ચર્ચા કરતા હોય, અભ્યાસ કરતા હોય, પહેલાં તે વસ્તુ શું છે એના વિશે આપણે જાણીએ. જ્યારે આપણી સામે અજાણી કોઈ પણ વસ્તુ આવે છે તો આપણે પૂછે આ શું છે, આનું ગુણધર્મ શું છે, આનો ઉપયોગ શું છે અને આની અગત્યતા શું છે. સેમ ફંક્શનાલિટી અહીંયા આપણા માટે એપ્લાય થાય છે કે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. આપણું ચેપ્ટર એ છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય. તો પહેલાં તો આપણા મનમાં એ પ્રશ્ન થાય, વોટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ અને નીડ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ છે શું અને એની જરૂરિયાત શું છે. ઓપરેટિંગ સિસ્ટમ ન હોય તો ના ચાલે, બરાબર? તો પહેલાં આપણા માટે પ્રશ્ન એ છે. તો એના માટે આપણે ઉદાહરણ લઈએ. તમારી પાસે વાહન છે, કોઈ પાસે એક્ટિવા છે, કોઈ પાસે સ્કૂટી છે, કોઈ પાસે બાઇક છે, કોઈ પાસે બુલેટ છે. દરેક વાહન દેખાવમાં સારા છે, તેને તમે સારું એવું એમાં મોડિફિકેશન કરાવ્યું છે, પરંતુ જો એ વાહનમાં એન્જિન ન હોય તો એ વાહન કાંઈ કામનું હોય છે આપણા માટે? નહીં, નકામું થઈ જાય. ગમે એટલો સારો એનો લુક છે, ગમે એટલું સારું તમે એમાં મોડિફિકેશન કરાવ્યું, ગમે એટલો ખર્ચો કરાવ્યો, બરાબર, પરંતુ મોંઘું વાહન હોય અને જેની અંદર એન્જિન જ ના હોય તો આપણા માટે વાહન એકદમ નકામું, ખાલી એક શો પીસ થઈ જાય કે તમે શો તરીકે રાખી શકો, બરાબર ને? પણ તમે એનો ઉપયોગ કરી શકો ના. તો આ ઉદાહરણને આપણી ઓપરેટિંગ સિસ્ટમને શું લાગે વળગે? તો સેમ ફંક્શનાલિટી, જે વાહનની અંદર એન્જિન વગર કોઈ કામ થઈ શકતું નથી, એ જ રીતે આપણા કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ વગર કોઈ કામ થઈ શકતું નથી. ઉદાહરણ તરીકે, તમારે તમારા કોમ્પ્યુટરમાં અલગ ગાણિતિક પ્રક્રિયાઓ, જેમ કે સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરવા છે. કોઈને વળી પેઇન્ટની અંદર સારા ડ્રોઈંગ બનાવવા છે, કોઈને વર્ડમાં કે પાવર પોઈન્ટમાં સારા એવા એનિમેશન કે પિક્ચર કે ફોટા મૂકવા છે, કોઈને વળી ઇન્ટરનેટ ઉપર કંઈ સર્ચ કરવું છે, માહિતી વાંચવી છે, અભ્યાસ રિલેટેડ આપણા જે ઓનલાઈન શિક્ષણ મેળવવા છે વિડીયો જોવા છે. તો આપણું જે કોમ્પ્યુટરનું હાર્ડવેર છે એને આ બધું કામ કરવા માટે આપણે કંઈક એને સૂચન આપવું પડે, ઇન્સ્ટ્રક્શન આપવી પડે. તો આ સૂચન ઇન્સ્ટ્રક્શન માટે એવા એક સોફ્ટવેરની જરૂર પડે કે જે યુઝર એટલે કે આપણે અને હાર્ડવેર એટલે કે આપણું કોમ્પ્યુટર એ બંનેને સમજી શકે અને બંને દ્વારા એકબીજાને આદાન પ્રદાન થતી માહિતી પર કંટ્રોલ કરી શકે, નિયંત્રણ કરી શકે, મોનિટરિંગ કરી શકે. એવી કોઈ એક સોફ્ટવેરની જરૂર પડે. ઉદાહરણ તરીકે, મારે કમ્પ્યુટરની અંદર કોઈ પણ વેબસાઇટ ઉપરથી આપણા ધોરણ 9 વિશે કોમ્પ્યુટર રિલેટેડ કોઈ વિડીયો ગોતવો છે. તેના માટે મારે કોમ્પ્યુટરને જે હું કમાન્ડ આપું છું એ એવા સ્વરૂપમાં હોવો જોઈએ કે કોમ્પ્યુટર સમજે અને એ પ્રમાણેનું મને આઉટપુટ મળે, બરાબર ને? તો એ જે હેન્ડલિંગ કરવાનું, મોનિટરિંગ કરવા માટેની સિસ્ટમ છે, એ સિસ્ટમ એટલે એક ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ. કે જ્યારે તમે કોઈ પણ હાર્ડવેર ખરીદો છો, ઉદાહરણ તરીકે આપણે જ્યારે નવું લેપટોપ કે કોમ્પ્યુટર લઈને આવીએ, તમારા મોટા ભાઈ બહેને કોઈ લીધું છે, તમને ખ્યાલ હશે કે એ લોકો આપણને પૂછે છે કે તમારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ નાખવી છે. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ વગરનું કોમ્પ્યુટર એટલે આપણા વાહનના આખા વાહનની અંદર એન્જિન વગરનું વાહન. એન્જિન વગરના વાહનનો કોઈ મતલબ રહેતો નથી. એ જ રીતે ઓપરેટિંગ સિસ્ટમ વગરના કોમ્પ્યુટરનો કોઈ મતલબ રહેતો નથી. તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ એક પ્રકારનું સોફ્ટવેર કે જે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો, કોમ્પ્યુટર ચાલુ એટલે કે તમારા કોમ્પ્યુટરની પ્લગ જોડેલી પાવરની સ્વિચ દબાવો, સીપીયુની અંદર રહેલી પાવરની કી પ્રેસ કરો, તો એ સીપીયુની પાવરની કી દબાવી ત્યારથી માંડીને તમારી મોનિટરની ડિસ્પ્લે ઉપર જે આખી ડિસ્પ્લે દેખાય એ વચ્ચે 3, 4, 5 કે 7 સેકન્ડનો જે સમયગાળો લાગે છે, એ સમયગાળાની અંદર થતી અંદરની પ્રક્રિયાઓ અને ત્યારબાદ હોમ સ્ક્રીન ઉપર દેખાતી ડિસ્પ્લે, તો એ આખું સંચાલન એટલે કે સીપીયુને ઓફમાંથી ઓન સુધી લાવ્યા
અને મોનિટર ઉપર આપણે એને કાર્ય કરતું કર્યું. એ આખી પ્રોસેસ કોની હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ. તો એ ખૂબ જ અગત્યનો અને અનિવાર્ય ઘટક ગણી શકાય એ છે આપણો ઓપરેટિંગ સિસ્ટમ. હવે આપણે એ તો ખ્યાલ આવ્યો કે ઓપરેટિંગ સિસ્ટમ છે શું. આપણે એની અગત્યતા પણ જોઈએ કે એના વગર ચાલે નહીં. બરોબર. તો આ ઓપરેટિંગ સિસ્ટમને સ્ટાર્ટ કરવી અને કોમ્પ્યુટરની અંદર તેનો ઉપયોગ કરવી એ આખી પ્રક્રિયા પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધી, જેને આપણે નામ આપ્યું હતું કોમ્પ્યુટરને ચાલુ કરવાની પ્રક્રિયા, અથવા બીજું નામ આપ્યું હતું બુટિંગ પ્રક્રિયા. તો આ પ્રક્રિયા શું હતી તો એના વિશે પણ આપણે થોડુંક માહિતી મેળવી લઈએ કે જ્યારે તમે સામાન્ય રીતે તમારું કોમ્પ્યુટર ચાલુ કરવા માટે જ્યારે સીપીયુની અંદર પાવર કી જે છે એને પ્રેસ કરો અને અમુક 4 કે 5 કે 7 સેકન્ડ અંદર આપણને જે ડિસ્પ્લે દેખાઈ જાય છે, તો આંતરિક પ્રક્રિયા જે સીપીયુમાં થાય છે એ પ્રક્રિયાથી આપણે અજાણ હોય કે અંદર શું થયું છે આપણને કાંઈ ખબર હોતી નથી. આપણે તો પાવર કી પ્રેસ કરી થોડીક વાર મોનિટર સમજે, મોનિટર ચાલુ થઈ જાય, આપણે આપણું જે કંઈ રેગ્યુલર વર્ક હોય છે વર્ક કરવા માંડીએ. આંતરિક પ્રક્રિયા શું થાય એ આપણે ખ્યાલ હોતો નથી. આ જે આંતરિક પ્રક્રિયા છે એ કોમ્પ્યુટરની પાવરની સ્વિચ દબાવો ત્યારથી માંડીને ડિસ્પ્લે દેખાય એ વચ્ચે અમુક જે સેકન્ડનો ટાઈમ પીરિયડ છે એ ટાઈમ પીરિયડને શું કહેવામાં આવે છે? કોમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા અથવા તો કોમ્પ્યુટરની બુટિંગ પ્રક્રિયા. એમાં શું થાય અંદર? આની અંદર સીપીયુમાં રહેલા એવા અમુક સ્પેશિયલ ટૂલ્સ કે જે ટૂલ્સ આપણા કોમ્પ્યુટરને ઓફ કન્ડિશનમાંથી ધીરે ધીરે કરતા ઓન કન્ડિશનમાં લાવવા માટે સંકળાયેલા છે. આ ટૂલ્સની અંદર સૌથી અગત્યનો ઘટક એટલે રોમ મેમરી, રીડ ઓનલી મેમરી. આગળના ચેપ્ટરમાં મિત્રો તમને યાદ હોય તો આપણે જ્યારે મેમરી નિરૂપણવાળું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે આપણે મેમરીના 2 પ્રકારો, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, બંને પ્રકારો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. પ્રાઇમરી મેમરીની અંદર આપણે રેમ, રોમ અને કેશ મેમરીનો અભ્યાસ કર્યો હતો. રોમ મેમરીમાં આપણે શું કીધું હતું કે રોમ મેમરી એટલે કેવી મેમરી? કે રોમ એટલે રીડ ઓનલી મેમરી, કે જે મેમરીમાં રહેલા ઘટકોને ફક્ત આપણે રીડ કરી શકીએ. આપણે એટલે અત્યારે કોણ રીડ કરશે? આપણું સીપીયુ. કે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે સીપીયુની અંદર રહેલું રોમ, કે રોમને અત્યારના આધુનિક જે પર્સનલ કોમ્પ્યુટર જે લેપટોપ કહે છે એમાં એને અલગ નામે ઓળખવામાં આવે છે બાયોસ. બાયોસ તરીકે પણ ઓળખવામાં, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. બરોબર. તો એની અંદર રહેલા સૂચનો કે જે પ્રોગ્રામ સ્વરૂપમાં હોય એને પણ આપણે નામ આપ્યું પોસ્ટ. તો આ પ્રોગ્રામ શું કરશે? કોમ્પ્યુટરને ચાલુ કરવા માટે સીપીયુની અંદર રહેલા દરેક ઘટકો, હાર્ડ ડિસ્ક હોય, રેમ હોય, મધરબોર્ડ હોય, આ છે તે છે એક્સેટ્રા ઘણા બધા ઘટકો, દરેક ઘટકોની કીબોર્ડ, માઉસ, મોનિટર પર આવી ગયા, દરેક ઘટકોની કન્ડિશન ચેક કરશે, ઓકે કામ કરે છે કે નહીં. બધી પ્રોસેસ પૂરી થઈ ગયા પછી એ કોને કોલ કરશે? તો કે આપણો અગત્યનો ઘટક કે જેનું મેઇન કામ છે ઓપરેટિંગ સિસ્ટમ. આ પ્રોસેસ પતી ગયા પછી સિસ્ટમ ક્યાં રીડાયરેક્ટ થશે? ઓપરેટિંગ સિસ્ટમ ઉપર. હવે એ કોમ્પ્યુટરનું સંચાલન અત્યાર સુધી કોની પાસે હતું? રોમ પાસે અથવા બાયોસ એના પોસ્ટ પ્રોગ્રામ પાસે. એણે બધું ચેક કરી લીધું, ઓલ કન્ડિશન આર ઓકે, તો કે હા. હવે એ સંચાલન કોને સોંપી દેશે? ઓપરેટિંગ સિસ્ટમ. એટલા માટે એ શું કરશે કે આપણા હાર્ડ ડિસ્કમાં કયા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થયેલી છે એ ચેક કરશે. ચેક કર્યા બાદ સંચાલન કોમ્પ્યુટરનું કોને સોંપી દેશે? ઓપરેટિંગ સિસ્ટમ. અને ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ આપણા આખા સિસ્ટમનું સંચાલન સંભાળશે અને આપણા કોમ્પ્યુટરને ઓન કન્ડિશનમાં લાવશે. એ જે અમુક સેકન્ડનો ટાઈમ પીરિયડ હોય છે એ પ્રક્રિયાને બુટિંગ પ્રક્રિયા કહેવાય, ગુજરાતીમાં કોમ્પ્યુટર ચાલુ કરવું કહેવાય. બરોબર છે મિત્રો? આના સિવાય પણ આપણે પણ જોયું હતું કે અલગ કંપનીઓની અલગ ઓપરેટિંગ સિસ્ટમો આવતી હોય છે. જેમ કે માઇક્રોસોફ્ટ વાળાની વિન્ડો એક્સપી ને વિન્ડો 7 ને વિન્ડો 8 ને વિન્ડો 10 એવી બધી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. એપલ વાળા હોય તો એપલ વાળાની iOS આપણે જેને કહીએ છીએ, આઈફોન વાપરતા એને ખ્યાલ હશે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જે આપણા બધા મોબાઈલમાં, જે અલગ ટેબ્લેટમાં, એમાં જે આપણે જે OS વાપરીએ છીએ કઈ છે? એન્ડ્રોઈડ. મિત્રો સામાન્ય રીતે આપણે એવું બોલતા હોય કે એન્ડ્રોઈડ ફોન, હકીકતે એન્ડ્રોઈડ ફોન નથી. એ શું છે? સ્માર્ટફોન છે.
સ્માર્ટફોનને આપણે એન્ડ્રોઈડ નામ એટલે આપી દીધું કારણ કે એની અંદર વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે તો કે એન્ડ્રોઈડ, એના લીધે આપણે નામ જ આપી દીધું એન્ડ્રોઈડ ફોન, બરાબર. ત્યારબાદની ચોથી ઓપરેટિંગ સિસ્ટમ કે જે આપણે સામાન્ય રીતે આપણા અભ્યાસક્રમની અંદર ધોરણ 9 થી 12 ધોરણ સુધી એ ઓપરેટિંગ સિસ્ટમનો આપણે અભ્યાસ કરવાનો છે. એવી ઓપરેટિંગ સિસ્ટમ છે ઉબુન્ટુ લિનક્સ. જે આગળ આવશે ત્યારે આપણે એનો પરિચય મેળવશું. આ તો ફક્ત અત્યારે નામ એટલે દીધા કે આપણે અત્યારે ઓપરેટિંગ સિસ્ટમના પરિચય ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, તો આપણને આઈડિયા હોવો જોઈએ કયા કયા ઓએસ આપણી પાસે માર્કેટમાં અવેલેબલ છે. આ પ્રમુખ એટલે કે મુખ્ય 4 ઓપરેટિંગ સિસ્ટમ મેં કીધી. મતલબ એવો નથી કે 4 જ ઓપરેટિંગ સિસ્ટમ છે, ઘણી બધી બીજી છે, બરાબર. તો આ હતો આપણો ઓપરેટિંગ સિસ્ટમનો સામાન્ય પરિચય. હવે મિત્રો આ બધી ચર્ચા આપણે આગલા લેક્ચરમાં કરી હતી. તો હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એ જોયું, ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું એ જોયું, ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત શું એ પણ જોયું. હવે આપણે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો અને એક એક કાર્યને આપણે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે કે એક એક કાર્યમાં શું શું પ્રોસેસ થાય છે. તો સૌપ્રથમ પહેલું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય શું છે કે સામાન્ય સેવા રૂપે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ પૂરી પાડવી. હવે મિત્રો આ ટોપિક નામ મોટું છે, બુકમાં થોડું ગૂંચવણ મળે છે, આપણે આપણી ભાષામાં સમજીએ. પહેલાના કોમ્પ્યુટર આપણે તમને યાદ હોય તો આગલા ચેપ્ટરમાં આપણે કોમ્પ્યુટરને હાર્ડવેર આધારિત પેઢીઓ, સોફ્ટવેર આધારિત પેઢીઓ એવું ભણ્યા છે, બરાબર ને. તો એ પહેલાના કોમ્પ્યુટર બોલવું એટલે આપણે યાદ કરવાનું હાર્ડવેર આધારિત પેઢીઓ અને સોફ્ટવેર આધારિત પેઢીઓ. તો પહેલાના કોમ્પ્યુટરમાં શું થતું હતું કે એક તો પ્રાથમિક કક્ષાના હતા, એટલા બધા આધુનિક અત્યારે જે લેટેસ્ટ કોમ્પ્યુટર છે એવા હતા નહીં, બરાબર. એટલે શું થાય, ધારો કે અત્યારે મેં HP કંપનીનું પ્રિન્ટર એટેચ કર્યું, તો એ પ્રિન્ટર રિલેટેડ સૂચનો આપણે ગુજરાતીમાં સૂચનો કહીએ એવું બધું કહીએ, આપણે શું કહેવાય ડ્રાઈવર કહેવાય, એવા બધા વાડેગળેમાં ઇન્સ્ટોલ કરવા પડે. બધા હાર્ડવેરમાં એટલે કોમ્પ્યુટરના સેટિંગમાં કેટલા બધા ફેરફાર કરવાના એવા બધા પ્રોબ્લેમ થતા. હવે પ્રિન્ટર બદલ્યું, બીજી કંપનીનું ચડાવ્યું, પાછી બધી પ્રોસેસ ફરીવાર કરાય, ત્રીજી કંપનીનું ચડાવ્યું, પાછી બધી પ્રોસેસ ફરીવાર કરાય. ધીરે 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 કરતાં નવા કોમ્પ્યુટર આધુનિક જેને આપણે કોમ્પ્યુટર કહીએ, અત્યારના કોમ્પ્યુટર જેનો આપણે ઉપયોગ કરીએ, તો એ કોમ્પ્યુટરમાં આ જે ખામી હતી, કઈ ખામી કે અલગ અલગ જ્યારે તમે એકમોને કોમ્પ્યુટર સાથે અટેચ કરો છો, એમાં આપણે ઉદાહરણ લીધું પ્રિન્ટર, પ્રિન્ટરની સિવાયના પણ ઘણા એકમો છે જેમ કે સ્કેનર ને બારકોડ રીડર ને જોયસ્ટિક, ઘણું બધું છે. તો આ અલગ અલગ એકમો જ્યારે વાડેઘડે આપણે અલગ અલગ કંપનીઓના કે એટેચ કરીએ તો એ બધા ઘણા બધા ફેરફારો એના ડ્રાઈવરના ઘણા સેટિંગના ઘણા બધા ફેરફારો વાડેઘડે કરવા પડે. તો આધુનિક કોમ્પ્યુટરમાં આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે આપણે શું કર્યું કે જે આ એકમ આ સૂચનો એને આપણે ઓપરેટિંગ સિસ્ટમનો જ એક પાર્ટ બનાવી દીધો. એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે આપણી પાસે ઇન્સ્ટોલ થવા આવશે, ઇનબિલ્ટ જ આ બધું આવી જશે. ઇનબિલ્ટ એટલે ઓપરેટિંગ સિસ્ટમની સાથે જ આવી જશે. ઇનબિલ્ટ શબ્દનું તમને સમજાય એ ભાષામાં આપણે ઉદાહરણ લઈએ. નવો મોબાઈલ તમે જ્યારે લ્યો છો ત્યારે અમુક આપણે એમ કે અમુક એપ્લિકેશન ઇનબિલ્ટ આવી, બરાબર ને, જેમ કે ગૂગલ મેપ હોય, વેબ બ્રાઉઝર હોય, પછી તો કે કોન્ટેક્ટ માટેનું ફોલ્ડર હોય, મેસેજ માટેનું ફોલ્ડર હોય, પ્લે સ્ટોર હોય, કેલ્ક્યુલેટર હોય, અલાર્મ ક્લોક હોય. આ બધી એપ્લિકેશન આપણે કેવી કહીએ છીએ ઇનબિલ્ટ આવી. એટલે કે આપણે અલગથી તમે કોઈથી પ્લે સ્ટોરમાંથી તમે અલાર્મ ક્લોક ડાઉનલોડ નહીં કરી, બરાબર, પ્લે સ્ટોરમાંથી તમારે કોઈથી કેલ્ક્યુલેટર ડાઉનલોડ ન કરો, ઇનબિલ્ટ આવે. તો એવી રીતે આપણે જે નવી જે ઓપરેટિંગ સિસ્ટમ બનાવી આધુનિક કોમ્પ્યુટર માટે, તો એની અંદર આ બધા માટે જે જરૂરી જે કાંઈ સૂચનો જેને કહો અથવા ડ્રાઈવર કહો જે કહો એ સાથે જ આપી દીધું. એટલે શું થાય, જે તે વખતે જ્યારે આપણે આધુનિક સિસ્ટમની અંદર આ વસ્તુ ઇન્સ્ટોલ કરવા માટે જઈએ તો ટાઈમ બચે, આ બધી જે આખી પ્રોસેસ કરવી પડે એ માથાકૂટ બચે, જેથી કરીને યુઝર માટે ઇઝી રહે. પ્લે સ્ટોરમાંથી તમારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી હોય, તમે ફક્ત ઇન્સ્ટોલ પર ક્લિક કરો ને ફટાફટ ડાઉનલોડ થઈ ઇન્સ્ટોલ થાય. એની જગ્યાએ 4 થી 5 સ્ટેપ હોય કે આ સેટિંગ કરો, આ સેટિંગ કરો, દરેક વખતે આ પ્રોસેસ હોય તમારા માટે કેટલી કંટાળાજનક થાય. સેમ ફંક્શનાલિટી અહીંયા લાગુ પડતી, જેથી કરીને એનું સોલ્યુશન આ રીતે લેવા. તો એ ટોપિકને અહીંયા બુકની અંદર આપ્યો છે સામાન્ય સેવા રૂપે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ. કે શું કહે છે, કોમ્પ્યુટરના શરૂઆતના દિવસોમાં કોઈ એકમો જેવા કે પ્રિન્ટર, આ તો આપણે ઉદાહરણ લીધું છે, વગેરેનો ઉપયોગ કરવા માટે ચોક્કસ સૂચનોનો સેટ આપવો પડતો. સૂચનોનો સેટ એટલે જેને આપણી ભાષામાં અત્યારે ડ્રાઈવર તરીકે ઓળખીએ.
કે કોઈ પણ સોફ્ટવેર ડાઉનલોડ કરવો હોય તેના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. આપણે એવું બોલતા હોય ને કે આ ડ્રાઈવર ઇન્સ્ટોલ કરો તો એ વસ્તુ ઇન્સ્ટોલ થઈ જશે. એને કહેવાય ચોક્કસ સૂચનોનો સેટ. એ પહેલાં દરેક માટે અલગ આપવા પડતા. પછી શું થાય, દરેક નવા પ્રિન્ટરે આવા સેટને અલગથી આપવા પડે. દરેક વખતે આ પ્રોસેસ કેવી કરવી પડતી, અલગ વખતે દરેક વખતે કરવી પડતી. આથી આધુનિક ઓપરેટિંગ સિસ્ટમ, મિત્રો આપણે ઓપરેટિંગ સિસ્ટમને ટૂંકમાં લખી શકીએ છીએ OS. એટલા માટે હું અહીં બધા OS લખું છું, જેથી કરી તમને પણ આદત પડતી જાય. આધુનિક ઓપરેટિંગ સિસ્ટમમાં શું વિચાર્યું કે આવા જે અમુક જે રેગ્યુલર ઉપયોગ થવાના છે, ઉદાહરણ તરીકે મોસ્ટલી આપણે કોમ્પ્યુટર સાથે હાર્ડવેરમાં આપણે પ્રિન્ટર એટેચ કરતા હોય, કીબોર્ડ હોય, માઉસ હોય, પછી તો કે ક્યાંક સ્કેનર યુઝ કરતા હોય, બારકોડ રીડર યુઝ કરતા, આ બધા કેવા છે રેગ્યુલર યુઝ થતા હાર્ડવેર. તો આવા જે રેગ્યુલર યુઝ થતા હાર્ડવેર એકમો હતા એનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીએ, એને આપણી ઓપરેટિંગ સિસ્ટમની અંદર શું કર્યું, એ સેવાઓ આપવા માંડ્યા. એટલે એની અંદર જે સોફ્ટવેરના જે સૂચનો જેને આપણે ડ્રાઈવર કહી શકીએ એને હારોવાર જે લોકો ઓપરેટિંગ સિસ્ટમમાં જ લઈ લીધા અને આપણા માટે કાર્ય એકદમ સરળ કરી દીધું. એટલે કે હવે આ એકમો છે એ અત્યારના ઓપરેટિંગ સિસ્ટમના પ્રોગ્રામ કોડનો જ એક ભાગ બની ગયા, એની સાથે જ અંદર જ આવવા માંડ્યા. એટલે આપણું કામ કેવું થઈ ગયું, એકદમ ઈઝી. કોઈ પણ એવો વ્યક્તિ છે કે જે કોમ્પ્યુટર જાણતા નથી, એ પણ સરળતાથી પ્રિન્ટર એટેચ કરી સરળતાથી પ્રિન્ટર ઉપર કામ કરી શકશે. ઓલું શું થાય, કોઈ પણ વ્યક્તિ જાણકાર હોય એની પાસે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરાવવા ઘણી બધી મતલબ થાય, એવું હવે કાંઈ રહેતું નથી. બીજો કોમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નંબર 2. ઉપયોગ નંબર 1 જોયો. બીજું કાર્ય શું છે કે કમ્પ્યુટર સ્ત્રોતોનું નિયંત્રણ, તેને ચલાવવું અને તેને દેખરેખ રાખવું, આ એનું કાર્યનું પૂરું છે. એમાં શું કહે છે કે પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે પહેલાંના કોમ્પ્યુટર કરતાં આપણે કોમ્પ્યુટરની હાર્ડવેર અને સોફ્ટવેર આધારિત 5 પેઢીઓ જોઈ હતી, એમાં આપણે જોયું કે આધુનિક કોમ્પ્યુટરની ક્ષમતા કેવી છે, ખૂબ જ વધુ છે પહેલાં કરતાં, હાઈ કેપેસિટીવાળા છે. તેની મેમરી પણ કેવી છે, પહેલાં કરતાં વધુ, અને તેના દ્વારા આપવામાં આવતા રિસોર્સ મતલબ ફેસિલિટી એ પણ પહેલાં કરતાં કેવું છે, વધુ છે. એટલે કે આધુનિક કોમ્પ્યુટર છે એ એના પહેલાંના કોમ્પ્યુટર કરતાં બધી રીતે કેવા છે, ચડિયાતા કહી શકીએ આપણે, આધુનિક છે, એડવાન્સ એમ. તો આની અંદર એક નવો ટોપિક આવ્યો, મલ્ટીટાસ્કિંગ. મિત્રો આ બહુ સમજજો, આ બહુ મસ્ત મજાનો ટોપિક છે. મલ્ટીટાસ્કિંગ એટલે શું? એક જ સમયે એક કરતાં વધારે પ્રક્રિયાઓ થઈ શકે એને કહેવાય મલ્ટીટાસ્કિંગ. ઉદાહરણ તરીકે હું એક હાથે લખતો પણ જાતો અને બીજા હાથે હું પેજ ફેરવતો જાતો, તે મલ્ટીટાસ્કિંગ થયું. અમુક લોકોને એવી ટેવ હોય કે બે હાથે આમ બોર્ડ પર લખતા હોય, એ કેવું થયું, મલ્ટીટાસ્કિંગ. એક જ સમયે એક કરતાં વધારે પ્રક્રિયાઓ થઈ શકતી હોય તેને કહેવાય મલ્ટીટાસ્કિંગ. કોમ્પ્યુટરમાં મલ્ટીટાસ્કિંગ એટલે શું? ઉદાહરણ તરીકે તમે અત્યારે એક સાઈડ વેબ બ્રાઉઝર ઓપન કર્યું છે, વેબ બ્રાઉઝરમાં કોઈ વસ્તુ તમે સર્ચ કરતા જાઓ છો અને સાઈડમાં આપણું માઇક્રોસોફ્ટ વર્ડ તમે ઓપન કર્યું છે, એની અંદર તમારે જરૂરી ડેટા છે લખતા જાઓ, વેબ બ્રાઉઝરમાં વાંચતા જાઓ, બાજુમાં વર્ડમાં લખતા જાઓ, તો એક જ સમયે બે પ્રક્રિયાઓ ચાલે છે. વર્ડમાં લખાય છે, એક પેજ પૂરું થઈ જાય એટલે તમે પ્રિન્ટરમાં પ્રિન્ટે આપો છો, તો વેબ બ્રાઉઝર એ ચાલુ છે, વર્ડમાં લખવાનું ચાલુ છે, પછી એ એક પેજને તમે પ્રિન્ટે આપો છો. 3 પ્રોસેસ એક જ સમયે ચાલુ છે. તો એ વસ્તુને કહેવાય મલ્ટીટાસ્કિંગ. ટાસ્ક એટલે કાર્ય. વેબ બ્રાઉઝરની અંદર માહિતી વાંચવી એ કાર્ય નંબર 1 છે, વર્ડમાં માહિતી લખવી એ ટાસ્ક નંબર 2 છે, અને પ્રિન્ટ આપવી એ ટાસ્ક નંબર 3 છે. એક કરતાં વધારે ટાસ્ક એટલે કે કાર્ય એક જ સમયે કરી શકવાની ક્ષમતા એને કહેવાય મલ્ટીટાસ્કિંગ. આધુનિક કોમ્પ્યુટરનો સૌથી મોટો ફાયદો શું છે? મલ્ટીટાસ્કિંગ. આપણે પણ ઘણીવાર મોબાઈલમાં પણ કરતા હોય, મોબાઈલમાં ડાઉનલોડ ચાલુ હોય, સોફ્ટવેર અપડેટ થતું હોય, છતાં પણ આપણે આપણું વિડીયો ગેમ રમતા હોય. અમુક વાર આપણે વિડીયો ગેમ રમતા કે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરતાં આપણે કોઈ ફ્રેન્ડ સાથે વાતચીત પણ કરતા હોય. તો આ બધું કેવું છે મિત્રો? મલ્ટીટાસ્કિંગ. ડાઉનલોડ કરતા હો મોબાઈલમાં કોઈ વસ્તુ તો તમારે ફોન મૂકી દેવો પડે છે. ડાઉનલોડ થતી વખતે તમે શું વોટ્સઅપ યુઝ નથી કરી શકતા? ડાઉનલોડ થતી વખતે યુટ્યુબ યુઝ નથી કરી શકતા? કરી શકીએ છીએ. તો આ શું થયું? એક જ પ્રોસેસ એક જ સમયે એક કરતાં વધારે પ્રોસેસ એકસાથે આપણે કરીએ તો એને કહેવામાં આવે છે મલ્ટીટાસ્કિંગ. તો આધુનિક કોમ્પ્યુટર છે એ મલ્ટીટાસ્કિંગની ફેસિલિટી આપણને આપે છે, પરંતુ ત્યાં પણ એક પ્રોબ્લેમ થાય. પ્રોબ્લેમ કેવો થાય કે જ્યારે
એક જ સમયે એક જ રિસોર્સનો યુઝ કરવા માટે એક કરતાં વધારે યુઝર આવીને ઊભા રહી જાય તો હવે એ કેવું થાય એનું ઉદાહરણ આપણે આપ્યું છે. ધારો કે આપણી પાસે પ્રિન્ટર એક જ છે, બરાબર. આપણું ઘરનું ઉદાહરણ લઈએ કે આપણી પાસે બાઇક એક જ છે, બે ભાઈઓને એક જ સમયે બાઇક ઉપર જવું છે અને બેને અલગ અલગ જગ્યાએ જવું તો શું કરવું પડે? બેમાંથી એકે બાઇક લઈ જવું પડે, એકને ન મળે. એ પ્રશ્ન થાય. સેમ પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ. આપણી પાસે એક પ્રિન્ટર છે અને બે વર્ડના ફાઇલને તમે એક જ સાથે પ્રિન્ટ કરવા માટે મોકલો છો તો ગૂંચવણ ઊભી થાય, બરાબર. આ પ્રોબ્લેમ જ્યારે પ્રિન્ટર ઉપર એક જ સમયે એક જ પ્રિન્ટ આપવા માટેની પ્રોબ્લેમ ક્રિએટ થાય ત્યારે અગત્યનું કામ કોનું છે? આપણા ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે બેમાંથી એક પ્રોસેસને થોડાક ટાઈમ માટે સ્ટોપ કરવી, બેમાંથી કોની પ્રાયોરિટી હાઈ છે એ નક્કી કરવું, બેમાંથી એકને જવા દેવું, એકને થોડીક વાર સ્ટોપ કરવી, એકની પ્રિન્ટ નીકળ્યા પછી બીજી પ્રિન્ટ જવા દેવી. તો આ જે મોનિટરિંગ કરવાનું કામ છે, આપણે પહેલાં શું કીધું, ઓપરેટિંગ સિસ્ટમનું મેઇન કામ શું છે? મોનિટરિંગ કરવું, નિયંત્રણ કરવું, રેગ્યુલેશન, બરાબર. એ વસ્તુ અહીંયા લાગુ પડે કે કોમ્પ્યુટરના સ્ત્રોતોનું નિયંત્રણ, તેની ચલાવવા માટેની સગવડ પૂરી પડે અને માથે તેની દેખરેખ રાખે. તો આ આપણો ઉપયોગ નંબર 2 છે. ત્રીજો ઉપયોગ શું કહે? મલ્ટી પ્રોસેસર સિસ્ટમ. જો અહીંયા આપણે મલ્ટીટાસ્કિંગ કીધું, અહીંયા પ્રોસેસર કીધું. પ્રોસેસર એટલે શું મિત્રો? કે કોમ્પ્યુટરના સીપીયુમાં રહેલી એ વ્યવસ્થા કે જેના વડે આપણે આપણા કોમ્પ્યુટરની પ્રોસેસ કરી શકીએ. તમને ઉદાહરણ આપું, તમે કહેશો હા એવું સાંભળ્યું છે. સામાન્ય રીતે આપણે કોમ્પ્યુટરમાં એવું કહેતા આ i3 પ્રોસેસર છે, આ i5 પ્રોસેસર છે, આ i7 પ્રોસેસર. કોમ્પ્યુટરમાં પ્રક્રિયા કરવા માટે સીપીયુની અંદર રહેલી રચના કે જેના વડે આપણી પ્રોસેસને ફાસ્ટ કરી શકીએ, પ્રક્રિયાને સરળતાથી સ્પીડમાં લાવી શકીએ. આપણે એમ નોર્મલી એમ કહેતા i3 કરતાં i5 પ્રોસેસર ફાસ્ટ છે, i5 કરતાં i7 ફાસ્ટ છે. તો આ પ્રોસેસર થયા. સામાન્ય કોમ્પ્યુટર કે જે આપણે વાપરીએ છીએ સ્કૂલમાં, ઘરે, એ બધાની અંદર પ્રોસેસર કેટલા હોય? એક જ. પરંતુ મલ્ટી પ્રોસેસર વાળી જે સિસ્ટમ હોય છે ને મિત્રો, એની અંદર એક કરતાં વધારે પ્રોસેસર હોય. સામાન્ય રીતે એ પ્રોસેસર મલ્ટી પ્રોસેસર વાળી સિસ્ટમ આપણે ઉપયોગમાં લેતા હોતા નથી. સાયન્ટિસ્ટ લેવલે કે વેધર બ્રોડકાસ્ટ વાળા લોકો કે એવા અલગ અલગ હાયર યુઝ માટે યુઝ કરતા હોય છે. પરંતુ આપણે તો ઓએસનો પરિચય મેળવ્યો તો આ જાણવું પડે કે મલ્ટી પ્રોસેસર વાળા કોમ્પ્યુટર કેવા હોય કે જે ચોક્કસ હોય, જેની અંદર એક કરતાં વધુ પ્રોસેસર હોય. હવે જ્યારે પ્રોસેસર એક કરતાં વધુ હોય તો આપણી આ સામાન્ય ઓપરેટિંગ સિસ્ટમ એમાં ચાલે નહીં. તેના માટે આપણે શું કરવું પડે કે આવા મલ્ટી પ્રોસેસર સિસ્ટમ માટે આપણે એવી અલગથી મલ્ટી પ્રોસેસર સિસ્ટમને સહન કરી શકે, મલ્ટી પ્રોસેસર સિસ્ટમને હેન્ડલ કરી શકે એવી આપણે અલગ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવી પડે. એવી ઓપરેટિંગ સિસ્ટમ પણ આપણા માર્કેટમાં અવેલેબલ છે કે જે આવા મલ્ટી પ્રોસેસર સિસ્ટમનો કાર્યભાર સંભાળી શકે. એવી ઓપરેટિંગ સિસ્ટમને કેવી કહેવાય? મલ્ટી પ્રોસેસર ઓપરેટિંગ સિસ્ટમ. આવા કોમ્પ્યુટરની અંદર પ્રોસેસર કેટલા હોય? એક કરતાં વધારે. કે જેને આ એક કરતાં વધારે પ્રોસેસર વાળી સિસ્ટમને સંભાળવા માટે અલગ જ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હોય કે જેને કહેવાય છે મલ્ટીપલ પ્રોસેસર સિસ્ટમ. જે સામાન્ય રીતે આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ એની કરતાં એકદમ અલગ જ હોય અને આપણને સરળતાથી સમજાય નહીં, એકદમ અગવડભર્યું કે અટપટું એ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે જે સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી હોતી નથી. મેં તમને કીધું એમ એડવાન્સ ઉપયોગ હોય, જેમ કે સાયન્ટિસ્ટ લેવલે, પછી મેડિકલ ઉપયોગમાં કે બ્રોડકાસ્ટિંગ માટે, વેધર બ્રોડકાસ્ટિંગ જેવા અલગ અલગ સ્પેશિયલ યુઝ માટે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ મિત્રો આપણે બહુ જ અગત્યનો અને આપણે ઉપયોગ કરતા એવો ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ છે કોઈ પણ પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો કે બંધ કરવો. કોઈ પણ પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો કે બંધ કરવો એટલે શું? આપણે પહેલાં જ કીધું અહીંયા કે કોમ્પ્યુટરમાં એકવાર કોમ્પ્યુટર ચાલુ થઈ ગયા પછી સંપૂર્ણ કંટ્રોલ કોના હાથમાં હોય? ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. ઓપરેટિંગ સિસ્ટમ ધારે એમ જ કોમ્પ્યુટરમાં થાય. એ તો આપણે પહેલાં જ સાંભળી લીધું. હવે શું થાય એ સમજતા પહેલા આપણે એક નવો ટોપિક સમજીએ, શેલ. શેલ છે ને, શેલ એક પ્રકારનો કોમ્પ્યુટર અંદર રહેલો વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ છે, એડવાન્સ પ્રકારનો પ્રોગ્રામ કે જેનું કામ શું છે કે જે કોમ્પ્યુટર
સિસ્ટમને વાપરવા માટે યુઝર ઇન્ટરફેસ પૂરો પાડે. એનું કામ શું છે? કોમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટે યુઝર ઇન્ટરફેસ. યુઝર ઇન્ટરફેસ એટલે ઉપયોગ કરતા આપણે, હું, તમે, આપણે બધા કોણ છે? યુઝર. ઇન્ટરફેસ એટલે ઉપયોગ કરતાને જરૂરી સગવડ પૂરી પાડવી, એને કહેવાય યુઝર ઇન્ટરફેસ. એના માટે એક વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ આપ્યો છે જેને કહેવાય છે શેલ. મિત્રો, અત્યારે આપણે ખાલી એક લાઈનમાં સમજાવ્યું છે શેલ એટલે શું. શેલ છે એ બહુ મોટો કન્સેપ્ટ છે, જે અત્યારે આપણે ડીપમાં સમજવા જઈએ તો અત્યારે આપણા પાસે એ અગત્યનું નથી અને વધારે થોડું લેન્ધી થઈ જાય, અઘરો થઈ જાય ટોપિક. પરંતુ શેલનો બહુ જ મોટો ઉપયોગ આગલા ધોરણમાં આપણે આવશે ત્યારે આપણે સમજીશું. અને અલગ અલગ ઘણા પ્રકારો પણ હોય છે, જેમ કે શેલ છે સામાન્ય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ વડે ઉપયોગ થતો હોય છે. CLI કન્સેપ્ટ, GUI કન્સેપ્ટ આવશે ત્યારે જોશું. શેલના અલગ અલગ પ્રકારો હોય છે, સી શેલ ને પછી અલગ અલગ બાશ શેલ ને કોન શેલ ને બોન શેલ ને CHS શેલ, ઘણા બધા પ્રકારો આવે છે જે ડીપમાં જ્યારે આવશે ત્યારે આપણે જોશું. અત્યારે આપણે શું સમજવાનું? શેલ છે એક વિશિષ્ટ પ્રકારનો પ્રોગ્રામ છે કે જે કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવા માટે યુઝર, હું, તમે બધા યુઝર છે, એના માટે ઇન્ટરફેસ. ઇન્ટરફેસ મીન્સ સગવડ, આપણે ગુજરાતી ભાષામાં કે પૂરા પાડવાનું કામ કોનું છે? શેલ. યુઝર દ્વારા કરવામાં આવતી કાર્યની માંગણી સ્વીકાર અને તે માટે જરૂરી પ્રક્રિયા કરી આપે એ કામ કરે છે શેલ. યુઝર દ્વારા કરવામાં આવતી માંગણી. ઉદાહરણ તરીકે મારે એક ફકરો લખવો છે તો એના માટે મારે શેની જરૂર પડે? નોટપેડ કે વર્ડપેડ એની જરૂર પડે. તો હું શું કરીશ? મારા કોમ્પ્યુટરને હું કહીશ કે મને નોટપેડ ઓપન કરવા દો. એના માટે હું શું કરીશ? નોટપેડના સિમ્બોલ ઉપર જઈને ડબલ ક્લિક કરીશ, અથવા તો વિન્ડોઝના સ્ટાર્ટ મેનુમાં જઈશ, એમાંથી નોટપેડ ઉપર જઈને ક્લિક કરીશ. તો યુઝરે શું કર્યું? યુઝરે કાર્ય કરવા માટે માંગણી કરી કે નોટપેડ મને ઓપન કરી દે. માંગણી કયા સ્વરૂપેથી? આપણે એની ઉપર જઈને ક્લિક કર્યું તો આપણે માંગણી કરી. તો યુઝરને કાર્ય કરવા માટે જે માંગણી કરે એ પ્રમાણે આપણને સિસ્ટમ સામે આઉટપુટ આપે. આઉટપુટ તરીકે નોટપેડ ઓપન થશે. તો એ પ્રક્રિયા કરી આપવા માટેની આખી ફંક્શનાલિટી કોણ ડેવલપ કરી આપે? શેલ. પરંતુ કામ શેલ કરી શકતું નથી. કામ કોણ કરે છે? આ કાર્ય કરવા માટે જે પ્રોગ્રામ, એટલે કે નોટપેડ, આપણે જે ઉદાહરણ લીધું, આપણે કોઈ પ્રોગ્રામને સ્ટાર્ટ કરવા માટે જરૂરી જે હેન્ડલિંગ માટેના જે કમાન્ડ્સ, જે કંટ્રોલ છે, પાછો કોની પાસે છે? ઓપરેટિંગ સિસ્ટમ. શેલ શું કરશે? એ જરૂરી પ્રોગ્રામ જે યુઝરને જરૂરી છે એ પ્રોગ્રામને ચાલુ કરવા માટેની સૂચના એ કોને આપશે? ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે શેલ શું કહેશે કે આ યુઝર છે એને નોટપેડ ચાલુ કરવું છે તો તમે એને નોટપેડ ચાલુ કરી દો. તો નોટપેડ ચાલુ કરી દેવું કે નહીં એ કામ પાછું કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમ. શું કામ? આપણે પહેલા લેક્ચરમાં, આના પહેલાના લેક્ચરમાં, આજના લેક્ચરમાં જોયું કે સમગ્ર સિસ્ટમ, આપણે સમગ્ર કોમ્પ્યુટર સિસ્ટમનું હેન્ડલિંગ પાવર કોના હાથમાં છે? ઓપરેટિંગ સિસ્ટમના હાથમાં. એટલે કે આ કોઈ પણ પ્રોગ્રામને સ્ટાર્ટ કરવા માટેની સૂચના કોને આપશે? ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ પ્રોગ્રામને ચાલુ કરવો, બંધ કરવો વગેરે કોણ હેન્ડલ કરશે? ઓપરેટિંગ સિસ્ટમ. આ પ્રક્રિયા ફક્ત અને ફક્ત ઓપરેટિંગ સિસ્ટમના જ કંટ્રોલમાં છે. તો પ્રોગ્રામને ચાલુ કરવો કે નહીં, ચાલુ કરેલા પ્રોગ્રામને બંધ કરવો, બધી સત્તા કોના હાથમાં છે? ઓપરેટિંગ સિસ્ટમના. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ કાર્યો છે. હજી તો આપણે અડધા કાર્યો નથી જોયા, હજી ઘણા બધા કાર્યો આની સિવાય આવે. તો બે લેક્ચર ઉપરથી તમે એટલું તો વિદ્યાર્થી મિત્રો નક્કી કરી શકાય છે કે આ ઓપરેટિંગ સિસ્ટમ શું છે અને એના કરતાં પણ અગત્યતા શું છે? ઓપરેટિંગ સિસ્ટમની જરૂરિયાત અને એ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થતા અલગ અલગ કાર્યો, કે જે કાર્યો આપણે તો આપણા અભ્યાસક્રમ પૂરતા છે એટલા જ સમજવાના છે. બાકી એટલું વિશાળ એનું કાર્ય હોય છે કે વિધાઉટ ઓપરેટિંગ સિસ્ટમ નથિંગ ઇઝ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું કાંઈ કામ રહેતું નથી ઓપરેટિંગ સિસ્ટમ વગર. તો આજના લેક્ચરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમના આટલા કાર્યો સમજશું. નેક્સ્ટ લેક્ચરમાં આ જ રીતે વિસ્તૃત રીતે એક એક કાર્ય સમજીને આપણે આગળના એના ટોપિક કવર કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરને આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચર સાથે, નવા ટોપિક સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોનો આભાર.